એવું મારું અમદાવાદ શહેર અને એમાંય મારું રૂડું અને રળિયામણું નરોડા ગામ. આ ગામમાં પ્રકાશ અને ભરતની દોસ્તી, એવી દોસ્તી કે એની વાત જ ના પૂછો. અને આ બંનેની દોસ્તી વચ્ચે એકવાર શું થાય છે એ તમે એન્ડ સુધી જોજો મિત્રો. હેલો, કોણ? પ્રકાશ બોલો છો? હા, પ્રકાશ બોલું છું. કોણ? આઈ લવ યુ. હું તમને બહુ પ્રેમ કરું છું. ઓ હેલો, કોણ બોલો છો? અને હા, મારો નંબર કોણે આપ્યો તમને? મને તમારો નંબર તમારા એક ફ્રેન્ડે આપ્યો છે. બોલો, તમે મારી સાથે લવશિપ કરશો? જો, પહેલી વાત તો હું તમને ઓળખતો નથી, અને હા, બીજી વાત એ કે મને કોઈ લવ બહુમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે આજ પછી મને કોલ બોલ કરતા નહીં. ઓકે, બાય. અરે પણ તમને પ્રોબ્લેમ શું છે એ તો કહો. પ્રોબ્લેમમાં એવું છે કે મારા માટે મારું બધું જ મારો જીગરજાન દોસ્ત છે. અને હા, અમારા બંનેની દોસ્તી વચ્ચે હું કોઈ ત્રીજા વ્યક્તિને એન્ટર કરવા નથી માંગતો, એટલે આજ પછી મને કોલ કરતા નહીં. ઓકે, બાય. અરે આવી ગયો મારો જીગરજાન. ક્યાં હતો સવારનો? ક્યાં આવું મારા વાલા? ઉઠીને તૈયાર થઈને સીધો તારા જોડે આવ્યો. અને હા ભાઈ, સવારમાં ફોનમાં કોની સાથે વાત કરતો હતો? કોઈ નહીં ભાઈ, જવા દે ને યાર. એક છોકરી હતી. હે, શું વાત છે મારા ભાઈ? ક્યાં સેટિંગ બેટિંગ કરી લીધું કે શું? હવે ભાઈ, હું એને ઓળખતો પણ નથી. શું સેટિંગ કરી લીધું? તું એને ઓળખતો નથી તો તારો નંબર એની જોડે કઈ રીતે ગયો? ખબર નહીં યાર, પણ કહેતી હતી કે તારા કોઈ ફ્રેન્ડે આપ્યો. એવું? પણ શું કહેતી હતી એ તો કે? કંઈ નહીં યાર, ડાયરેક્ટ ફોન કરીને કે કોણ બોલો છો? પ્રકાશ. તો મેં કીધું હા. તો કે આઈ લવ યુ. શું તમે મારી સાથે લવશિપ કરશો? હે, શું વાત કરે છે? તો પછી તેને શું કીધું? બે ભાઈ, તારી અને મારી દોસ્તી વચ્ચે કોઈ આવે તો શું તને લાગે છે કે હું એને આવવા દઉં? ના પાડી દીધી એને. શું વાત છે યાર, આજ તારી આ વાત સાંભળીને મારું દિલ ખુશ થઈ ગયું. અને સાચું કહું ને તો એ છોકરીને મેં જ તારો નંબર આપ્યો હતો. અને હું જોવા માંગતો હતો કે તું આપણી દોસ્તી વચ્ચે કોઈ ત્રીજાને આવવા દે છે કે નહીં. અરે મારા વાલા, તારે જેટલી વાર અજમાવવું હોય એટલી વાર અજમાવી લેજે, પણ આપણા બેની દોસ્તી વચ્ચે ક્યારે કોઈ ત્રીજું નહીં આવે. ખરેખર? પણ યાર, આપણી આ દોસ્તી ક્યાં સુધી આવીને આવી રહેશે? જ્યાં સુધી તારા આ દોસ્તનું મોત નહીં આવે ને ત્યાં સુધી. ઓય, આ બોલ્યો, આજ પછી આવું બોલતો નહીં. શું થયું ભાઈ? કેમ ટેન્શનમાં આવી ગયો? અને કોનો ફોન હતો? કંઈ નહીં ભાઈ, એ તો મારા શેઠનો ફોન હતો. અને હા, મને કામનું કહેતો હતો. 1 મિનિટ આવ્યો હો ભાઈ હું. ઓય, તારો ફોન આપતો જાતો. હેલો, હું પ્રકાશનો ફ્રેન્ડ ભરત બોલું છું. હમણાં પ્રકાશને તમે ફોનમાં શું કહેતા હતા? પ્રકાશનો 10,000 રૂપિયા ઉપાડ છે અને બીજા 5,000 રૂપિયા ઉપાડ માંગે છે. તો મેં એને કીધું કે આગળના પૈસા આપ, પછી બીજી વાત. અને મેં એને 5,000 નથી આપ્યા એટલે એ કામે પણ નથી આવતો. તો હું એની જોડે બાકીના પૈસા માંગતો હતો. તમારો ગૂગલ પે નંબર આપો ને. તમે જે નંબર પર વાત કરો છો ને એ જ છે. ઓકે, હું કરી દઉં છું તમારામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર. હેલો ભરતભાઈ, આવી ગયા હો મારા ખાતામાં. અરે હું પ્રકાશ બોલું છું. શું આવી ગયું તમારા ખાતામાં? તારા ફ્રેન્ડ ભરતે મને બાકીના પૈસા આપી દીધા.
એ ભાઈ તને કંઈ પૈસા બાબતે તકલીફ હોય તો મને નહીં કહી શકતો? યાર તે મારી ઘણીવાર મદદ કરી છે અને હા હું તને કેટલી વાર કહું યાર. અરે ગાંડા, તારે ગમે ત્યારે પૈસાની જરૂર કે કોઈ પણ તકલીફ હોય તો મને કહી દેવાનું, ચિંતા નહીં કરવાની, ઓકે? અને હા, આલે મારી પાસે થોડા પૈસા છે અને રાખ, હું બીજા તને હમણાં એટીએમમાંથી કાઢીને આપું. તારે 5,000ની જરૂર હતી ને? અરે ના ભાઈ ના, રહેવા દે, ચાલશે. શું ચાલશે? લે પકડ અને ચાલ, મારે થોડું કામ છે, પતાવીને આવું અને પૈસા પણ કાઢતા આવું, પછી તને મળું, ઓકે? ઓકે, કંઈ વાંધો નહીં. અને ઓય સાંભળ, તું છે ને ગાડી ધીમે ચલાવજે, બહુ ફાસ્ટ ચલાવે છે હો. હા ભાઈ હા, મારી ચિંતા ના કર. એ ભાઈ પ્રકાશ, તારો પેલો ફ્રેન્ડ ભરત છે ને, એનું એક્સિડન્ટ થઈ ગયું, જલ્દી જા. અરે રે, આ શું થઈ ગયું? હે મારા નાથ, મારા ભાઈબંધને કંઈ ના થવું જોઈએ. જો એ સહી સલામત હશે ને તો હું એને સૌથી પહેલાં તમારી પાસે લઈને આવીશ. એ ભાઈ સોરી હો, માફ કરજો. શું માફ કરજો? અમે લોકો તને દેખાતા નથી કે તું દોડ્યો જાય છે? અરે સોરી, માફ કરજો. મારા દોસ્તનું આગળ એક્સિડન્ટ થઈ ગયું છે એટલે હું થોડોક ઉતાવળમાં છું. તારા દોસ્તનું એક્સિડન્ટ થયું છે, કાંઈ મરી નથી ગયો? સોરી બોલ. અરે ઓએ, આ બોલ્યો, હવે એક શબ્દ પણ બોલતો નહીં તો તને અહીંયા જ પૂરો કરી નાખીશ. તે મારા ઉપર હાથ ઉઠાવીને બહુ મોટી ભૂલ કરી છે. હવે તું ગયો, એ મારો આને. બે ભરત, તું અહીંયા આમ ઊભો જોઈ શું રહ્યો છે? બચાય તારા ભાઈને અને માર આ લોકોને. બે ભાઈ બચાય, માર આ લોકોને. બે યાર, મેં તો સાંભળ્યું કે તારું એક્સિડન્ટ થઈ ગયું. કઈ થયું તો નથી ને તને? ના ભાઈ ના, મને કંઈ નથી થયું, તું ચિંતા ના કરીશ. એવું? એક મિનિટ, ચાલ તો મારી સાથે. બેઓએ, તારું દિમાગ ફરી ગયું છે કે શું? તું કહેતો હતો કે તારા ભાઈબંધનું એક્સિડન્ટ થઈ ગયું છે. જો આ રહ્યો, કઈ થયું તો નથી એને? આરા જૂઠા, નીકળ અહીંથી. મને તો એવું લાગે છે કે તારું દિમાગ ફરી ગયું છે. હવે જાને ભાઈ જા. ચાલ ભરત, મારી સાથે મંદિરે. કેમ? બે યાર, આને કીધું તું કે તારા ફ્રેન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે. એ વાત સાંભળી મેં ભગવાનને કીધું તું કે જો મારો ભાઈબંધ સહી સલામત હશે તો સૌથી પહેલાં હું એને તમારી પાસે લઈને આવીશ. ચાલ મારી સાથે. અરે ભાઈ એક કામ કર ને, તું જ જતા ને મંદિરમાં. અરે ભાઈ, આજે તને શું થયું છે? કેમ ના પાડે છે મંદિરમાં આવવાની? ચાલ આમ મારી સાથે, સાનો માનો. અરે ભરત, ઓય ક્યાં ગયો? અરે ભરત, ઓય. અરે ભાઈ, શું ભરત, અહીંયા કોઈ નથી. તારો મિત્ર હજુ ત્યાં જ પડ્યો છે, તું કેમ નથી સમજતો? હું તને ક્યારનો કહું છું, જા ત્યાં એકવાર જઈને જો. ઓય ભરત, આ શું થઈ ગયું? હું તને કહેતો હતો કે ગાડી ધીમે ચલાય. ભરત. બે ભરત, તું અહીંયા આમ ઊભો જોઈ શું રહ્યો છે? બચાય તારા ભાઈને અને માર આ લોકોને. બે ભાઈ બચાય, માર આ લોકોને.
બે યાર, મેં તો સાંભળ્યું કે તારું એક્સિડન્ટ થઈ ગયું. કાંઈ થયું તો નથી ને તને? ના ભાઈ ના, મને કંઈ નથી થયું, તું ચિંતા ના કરીશ. એવું? એક મિનિટ, ચાલ તો મારી સાથે. બેઓએ, તારું દિમાગ ફરી ગયું છે કે શું? તું કહેતો હતો કે તારા ભાઈબંધનું એક્સિડન્ટ થઈ ગયું છે. જો આ રહ્યો, કાંઈ થયું તો નથી એને? આરા જૂઠા, નીકળ અહીંથી. મને તો એવું લાગે છે કે તારું દિમાગ ફરી ગયું છે. હવે જાને ભાઈ જા. ચાલ ભરત, મારી સાથે મંદિરે. કેમ? બે યાર, આને કીધું તું કે તારા ફ્રેન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે. એ વાત સાંભળી મેં ભગવાનને કીધું તું કે જો મારો ભાઈબંધ સહી સલામત હશે તો સૌથી પહેલાં હું એને તમારી પાસે લઈને આવીશ. ચાલ મારી સાથે. લાગે છે આ પ્રકાશ પણ મળી ગયો. કોઈ જગતમાં નથી મારું, તું જ છે મારો આધાર. છોડું નહીં સાથ તારો, ભલે આ પ્રાણ છૂટી જાય.